ભરૂચના નેત્રંગમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે ટ્રેક્ટરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અનરાધાર વરસાદથી ટ્રેક્ટરની મદદથી ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે। ભારે વરસાદથી કોલેજ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા ત્યારે 200થી પણ વધુ વિદ્યાર્થીઓને ટ્રેક્ટરની મદદથી રસ્તો પાર કરાવવાની ફરજ પડી હતી। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ભરૂચના નેત્રંગના છે। અનરાધાર વરસાદના કારણે કોઝવે પાણીમાં ગરકાવ થતા 200 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા હતા। કોલેજ રોડ પરના આ દ્રશ્યો છે। સ્થાનિકોની મદદથી પ્રશાસને 200 વિદ્યાર્થીઓને રસ્તો પાર કરાવ્યો હતો। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો નેત્રંગ ભરૂચના આ દ્રશ્યો જ્યાં અનરાધાર વરસાદ વરસતા કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો ત્યારે ટ્રેક્ટરની મદદથી લગભગ 200 જેટલા વિદ્યાર્થીઓને રસ્તો પાર કરાવવાની ફરજ પડી હતી। ટ્રેક્ટરની મદદથી સ્થાનિકોએ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કર્યું હતું। ભારે વરસાદને કારણે કોલેજ રસ્તા પર પાણી ફરી વળતા જે કોલેજ પર ગયેલા વિદ્યાર્થીઓ હતા તેઓ ફસાયા હતા ત્યારે ટ્રેક્ટરની મદદથી તમામ વિદ્યાર્થીઓને બહાર કઢાયા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા યોગેશ આપણી સાથે ફોન લાઈન પર છે। યોગેશ, નેત્રંગમાં જે અનરાધાર વરસાદ વરસ્યો અને કોલેજ રોડ પર જે વિદ્યાર્થીઓ ફસાયા હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, શું વિગતો? નેત્રંગમાં હાલમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। વરસાદ ખાબકવાના કારણે જે છે એમાં પાણી ભરાઈ ગયા હતા। નેત્રંગની જે સરકારી કોલેજ છે ત્યાં 200 જેટલા વિદ્યાર્થી હતો એમને રેસ્ક્યુ કરીને સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે કે જો 2 ઇંચ વરસાદ પડે તો સમજાય છે, પરંતુ જ્યાં વરસાદ પડે છે ત્યારે પાણીનો યોગ્ય નિકાલ નથી અને દર વર્ષે આ જ સમસ્યા સર્જાય છે અને નાળા ના હોવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં નાળા ના હોવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે। જી ચોક્કસ યોગેશ, માહિતી બદલ આભાર। તો સુરતમાં પણ ધોધમાર વરસાદ, કુડસદ જીઆઈડીસીમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। અંકુર શોપિંગ સેન્ટર જવાના માર્ગો જળબંબાકાર થયો છે તો છેલ્લા 1 કલાકથી સુરત ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। પાણીના નિકાલની વ્યવસ્થા ન થતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। સુરતના કુડસદ જીઆઈડીસીના આ દ્રશ્યો છે જ્યાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે તો બીજી તરફ વરસાદના વિરામ બાદ પણ હજુ સુધી પાણી નથી ઓસર્યા। કોઈ પણ પ્રકારના પાણીની નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। અંકુર શોપિંગ સેન્ટર જવાના માર્ગ પર પણ પાણી ભરાઈ જવાથી સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। છેલ્લા 1 કલાકથી સુરત ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે તો સ્થાનિકોમાં પણ પાણીનો નિકાલ ન થતા રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સુરતમાં કુડસદ જીઆઈડીસીમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા, પાણીનો નિકાલ ન થતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઇન્દ્રમલ આપણી સાથે ફોન લાઈન પર છે। ઇન્દ્રમલ, સુરત ગ્રામ્ય વિસ્તારમાં જે છેલ્લા 1 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, કયા કયા વિસ્તારોમાં જળભરાવ જોવા મળી રહ્યો છે ઇન્દ્રમલ? બિલકુલ, ખાસ કરીને છેલ્લા 1 કલાકથી સુરત ગ્રામ્ય વિસ્તારની અંદર પણ છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને સુરત જિલ્લાનો જે ઉપરવાસનો વિસ્તાર છે ભરૂચ અને નર્મદા જિલ્લાનો ત્યાં પણ ખૂબ જ વરસાદ છે જેને લઈને કીમ નદીની અંદર છે તે ભરપૂર પાણીની આવક થઈ છે અને કીમ નદીનું જળસ્તર પણ ચિંતાજનક રીતે વધ્યું છે। ખાસ કરીને 2 માર્ગ હાલ બંધ થયા છે। માંગરોળ તાલુકાનો વેલાછા ગામથી શેઠી ગામ જવાનો જે માર્ગ છે ત્યાં લો લેવલ કોઝવે કીમ નદી પર આવેલો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને જેને લીધે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ જે માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામે જ કીમ નદી પર આવેલો અન્ય એક બ્રિજ છે જે કીમ ગામ તથા આજુબાજુના ગામને નેશનલ હાઈવે જવા માટે શોર્ટકટ માર્ગ છે કોસંબા તરફ, તેની પણ હાલ પાણી ફરી વળ્યા છે અને તે માર્ગ પણ હાલ છે તે બંધ કરવામાં આવ્યો છે। જ્યારે બીજી તરફ જે વરસાદને લઈને જળભરાવની પણ સ્થિતિ પેદા થઈ છે। ખાસ કરીને રાજ્ય ધોરી માર્ગ છે કીમ માંડવી તેની નજીક જ જે રોડની સાથે આવેલી કુડસદ જીઆઈડીસી છે ત્યાં કેટલાક જીઆઈડીસી વિસ્તારની અંદર હાલ છે તે પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને અંકુર શોપિંગ સેન્ટરની જે ગલી છે ત્યાંથી લગભગ 100 થી વધુ નાના મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે ત્યાં જવાના રસ્તા પર પણ હાલ છે તે પાણી ફરી વળ્યા છે। યોગ્ય પાણી નિકાલની જે વ્યવસ્થા નથી અને જેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જી ચોક્કસ ઇન્દ્રમલ, માહિતી બદલ આભાર। તો આગળ વાત કરીએ ભરૂચની। ભરૂચમાં ગોલ્ડન બ્રિજની સપાટીમાં વધારો થયો છે।
નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ભરૂચમાં ગોલ્ડન બ્રિજ પાસેની નદીની સપાટીમાં વધારો થયો છે. ગોલ્ડન બ્રિજ પાસેની નદીની જળ સપાટી 18 ફૂટ પર પહોંચી છે. સતત નદીનું જળસ્તર વધી રહ્યું છે, જેને લઈ અને નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. ભરૂચનું ગોલ્ડન બ્રિજ જેમાં આવેલી નદીનું સતત જળસ્તર વધી રહ્યું છે. આગળ વાત કરીએ કચ્છના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાપરના આડેસર, ભીમાસર, ફતેહગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ. આજે બપોર બાદ કચ્છ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી કેટલાક વિસ્તારો જળમગ્ન થયા છે. તો રાપરના આડેસર, ભીમાસર, ફતેહગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા હર્ષદ આપણી સાથે ફોન લાઈન પર છે. હર્ષદ, જે રીતે બપોર બાદ વરસાદી માહોલ કચ્છમાં જોવા મળી રહ્યો છે, ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને વધુ વરસાદ છે. હર્ષદ, આગાહી અનુસાર પૂર્વ કચ્છના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળ્યો છે. બપોર બાદ જે છે તે પૂર્વ કચ્છના રાપર તાલુકામાં વરસાદી માહોલ જે છે તે જોવા મળ્યો છે. રાપરના આડેસર, ભીમાસર, ફતેહગઢ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી છે તે અનુસાર વરસાદ જે છે તે જોવા મળ્યો છે. આજે વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ હતું. વાદળછાયા વાતાવરણ વચમાં પૂર્વ કચ્છના રાપર તાલુકા મથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જી ચોક્કસથી હર્ષદ, માહિતી બદલ આભાર. આગળ વાત કરીએ વડોદરાની, તો વડોદરાના ડભોઈ પાસેની ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ઓરસંગ નદીમાં સતત જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. ચાંદોદ પાસે નર્મદા સાથે ઓરસંગ ભળતા ચિંતામાં વધારો થયો છે. ડભોઈ તાલુકાના કાંઠાના ગામડાઓને એલર્ટ કરી દેવાયા છે. તો નર્મદા કાંઠાના 3 અને ઓરસંગ કાંઠાના 5 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. હવામાન વિભાગના યલો એલર્ટની વચ્ચે આણંદના ખંભાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ. મોચીવાડ, ટાવર ચોક, બાવા, બાજીશા, સાલવા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તો રોડ પણ તળાવમાં ફેરવાઈ ગયા છે. તો ખંભાતના રસ્તાઓ પર પણ ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે. પૈડા ડૂબી જાય એટલું પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદી માહોલ, તો વાત કરીએ પંચમહાલની. પંચમહાલ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ગોધરા, કાલોલ, હાલોલ, જાંબુઘોડા શહેર અને તાલુકાઓમાં વરસાદ. ધોધમાર વરસાદથી ગોધરામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. કલેક્ટર કચેરી સંકુલના ગેટ, તાલુકા અને જિલ્લા સેવા સદનના માર્ગો પર વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકો અને રાહદારીઓને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો દર ચોમાસે આ જ પ્રકારની સ્થિતિ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે અનેક વખત રજૂઆત કરી છે, છતાં પણ વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. ભારે વરસાદને પગલે દાહોદ નજીકના મુવાલિયા તળાવ પણ ઓવરફ્લો થયું છે. તળાવ ઓવરફ્લો થતાં મોટી સંખ્યામાં લોકો નયનરમ્ય દ્રશ્યો જોવા માટે ઉમટ્યા હતા. યાત્રાધામ ડાકોરમાં પણ મેઘમહેર વરસી છે. વહેલી સવારથી ડાકોર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તો નેસ, કાલસર, ધુણાદર, સુઈ, બોરડી, રણછોડપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. આ તરફ સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી પણ બે કાંઠે વહી રહી છે. નર્મદા નદીના કાંઠે આવેલા શિનોરના ભંડારેશ્વર મહાદેવ મંદિરના 70 પગથિયા પાણીમાં ગરકાવ થયા છે. તો બુશાફળિયાનો ઘાટ, ગોળવાડ ઘાટ, માલસર સત્યનારાયણ મંદિર પાસેના ઘાટ પરથી પસાર થતી નર્મદા નદીના જળસ્તરમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. તો આ તરફ વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં વરસેલા વરસાદની. હવામાન વિભાગની આગાહીને પગલે ભરૂચ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. વાલિયા પંથકમાં ધોધમાર વરસાદથી દેસાડ નજીક મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા. પાણીના તેજ પ્રવાહને જોતા દેસાડથી વાલિયા જવાનો રસ્તો બંધ થયો. તો આ તરફ દહેજ ભરૂચ હાઈવે પર પવન સાથે વરસાદ વરસ્યો. દહેજ ભરૂચ હાઈવે પરના ભેંસલી, બાળભૂત, ભુવા, અલાદર, દહેજ ગામમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. સુરતની વાત કરીએ તો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળી. ઓલપાડ, કીમ, સાયણ, કોસંબા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા રોડ રસ્તાઓ પાણી થયા છે. તો ડાંગ જિલ્લામાં પણ મેઘરાજાની મહેર જોવા મળી છે.
ડાંગના આહવા, વઘઈ, સુબીર અને સાપુતારામાં વરસાદ વરસ્યો. સાપુતારામાં વરસાદ વરસતા ચારે તરફ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ હતી. વિઝિબિલિટી ડાઉન થતાં વાહન ચાલકો પણ હેડલાઇટ ચાલુ રાખી વાહન હંકારવા મજબૂર બન્યા હતા. તો પર્વતો પરથી ધોધ પણ વહેતો થતાં પ્રવાસીઓ આહલાદક વાતાવરણની મજા માણી હતી. તો દક્ષિણ ગુજરાતના અલગ અલગ દ્રશ્યો ભરૂચ, સુરત અને ડાંગમાં પણ વહેલી સવારથી જ વરસાદ વરસ્યો છે. એક તરફ હવામાન વિભાગે જે આગાહી કરી છે અને તેની વચ્ચે મેઘરાજાનું આગમન દક્ષિણમાં પણ જોવા મળ્યું હતું. આગળ વાત કરીએ સુરતની. ઉપરવાસમાં વરસાદથી સુરતની કીમ નદી તોફાની બની છે. સુરત જિલ્લામાં કીમ નદીની જળ સપાટીમાં વધારો થયો છે. માંગરોળના વેલાછા સેઠી ગામને જોડતો જે માર્ગ છે તે બંધ થયો છે. કીમ નદી પરનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તો સ્થાનિકોને 10 કિલોમીટરનો ચક્રાવો ખાવા માટે સ્થાનિકો મજબૂર બન્યા છે. સુરતની કીમ નદી ભયજનક સપાટી પરથી વહી રહી છે. તેના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. કેટલાક ગામના લોકોએ 10 કિલોમીટર ફરીને જવાની ફરજ પડી રહી છે. કીમ નદી પરનો જે લો લેવલ કોઝવે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. એક તરફ વરસાદી માહોલ છે અને બીજી તરફ ઉપરવાસમાંથી સતત નવા નીરની આવક જે થઈ રહી છે તેને જોતા સતત કીમ નદી તોફાની બની અને વહી રહી છે. ભરૂચની વાત કરીએ. ભરૂચ જિલ્લામાં બપોર બાદ ધોધમાર વરસાદ નોંધાયો છે. ભરૂચ અંકલેશ્વર માર્ગ પર વિઝિબિલિટી શૂન્ય થઈ છે. વિઝિબિલિટીમાં ઘટાડો થતાં વાહન ચાલકો પરેશાન બન્યા છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ભરૂચના છે. ભરૂચમાં એક તરફ વાદળછાયું વાતાવરણ અને ગાઢ ધુમ્મસને કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. વિઝિબિલિટી ઘટી જતા દોહળા દિવસે પણ વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખી અને વાહન હંકારવા માટે મજબૂર બન્યા હતા. બીજી તરફ ધોધમાર વરસાદના આ દ્રશ્યો ભરૂચના છે. તો આ તરફ વાત કરીએ પાટણની. પાટણના સાંતલપુરમાં વરસાદ વરસ્યો છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘાવી માહોલ. વારાહી, લખાપુરા, ગોખાંતર, બામરોલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. પાટણના સાંતલપુરમાં પણ વરસાદી માહોલ. પાટણમાં ગ્રામ્ય વિસ્તારોમાં મેઘાવી માહોલથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આગળ વાત કરીએ છોટાઉદેપુરની. છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં વરસાદ નોંધાયો છે. બોડેલી અને આસપાસના પંથકમાં મેઘાવી માહોલ. જબુગામ, સૂર્યાઘોડા, મોડાસર સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. તો બોડેલી અને આસપાસના પંથકમાં પણ મેઘાવી માહોલ. આ તરફ વાત કરીએ તાપીની. તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. વ્યારા શહેર અને આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી વ્યારા શહેરના રસ્તાઓ પાણી થયા છે. વ્યારાના માલીવાડ, આશીષનગર સહિતના જે વિસ્તારના રસ્તાઓ છે તે પણ જળમગ્ન બન્યા છે. તાપીનું વ્યારા, જ્યાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘાવી માહોલ જોવા મળ્યો છે. એક તરફ હવામાન વિભાગની આગાહીની વચ્ચે મેઘાવી માહોલ તાપીના વ્યારામાં જોવા મળ્યો છે. તો અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. વ્યારાના માલીવાડ, આશીષનગરના માર્ગો પણ જળમગ્ન બન્યા છે. તો તાપીના વ્યારામાં રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે. વ્યારા માંડવી માર્ગ પરના રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે. તો તાપીનું વ્યારા, જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે તેના કારણે રેલવે ગરનાળું જે આવ્યું છે તેમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે, જેના કારણે વાહન ચાલકો પરેશાન બન્યા છે. કેટલાક વાહન ચાલકો જીવના જોખમે આ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. તો ઉપરવાસમાં સતત ભારે વરસાદથી તાપીની મીંઢોળા નદીમાં પાણીની આવક નોંધાઈ છે. પાણીની આવક વધતા તાપીની મીંઢોળા નદી તોફાની બની છે. વ્યારા, ચીખલી, લો લેવલ પૂર પર પણ પાણી ફરી વળ્યા છે. વરસાદી પાણી એક તરફ અને બીજી તરફ ઉપરવાસમાંથી જે સતત પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે તાપીની મીંઢોળા નદીમાં પાણીની આવક થઈ છે. પાણીની આવક વધતા તાપીની મીંઢોળા નદી તોફાની બની છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, તાપીની મીંઢોળા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે.